ચારો પર તો વડોદરામાં ગેંગરેપના આરોપીઓની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તમામ આરોપીઓને જિલ્લા પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા મથકે આ નરાધમોને લઈ જવામાં આવ્યા છે અને તેમની ઓળખ પરેડ આજે થઈ છે। ભાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। બીજું નોરતું હતું અને બીજા નોરતે આ દેશની અંદર પણ આ ખબરો ખૂબ ચમકી હતી। દેશની અંદર પણ સનસની મચી ગઈ હતી કે જ્યારે સામૂહિક દુષ્કર્મની વાત સામે આવી, કારણ કે સંસ્કારી નગરી વડોદરાની અંદર બનેલો આ કિસ્સો હતો જ્યાં સુરક્ષાની વાતો કરવામાં આવે છે। हाँ, जे तालुका में गैंगरेपनो बनाव बन्यो तो एना आरोपीओए अमने सोंपवामां आवेल छे। आरोपीओनी तपास दरमियान આજરોજ ઓળખ પરેડ માટે એમના મામલતદાર કચેરી સંપર્ક કરવામાં આવે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે। તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવ્યો। એમના આરોપી તરીકે 3 ને 2 શકદાર થઈને 5 ઇસમો રજૂ કરે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બીજી નવરાત્રિની સમયે રાત્રિના સમયે સગીરા પર બળાત્કાર થયો હતો, ગેંગરેપ થઈ હતી। જે મામલે ટોટલ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુલ 5 આરોપી ઝડપી પાડ્યા હતા। જે 5 પૈકી 3 આરોપીઓને હાલમાં જિલ્લા પોલીસને સુપ્રત કરી દેવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ઓળખ પરેડ સહિતની જે કામગીરી બાકી છે તે માટે અત્યારે આરોપીઓને લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સમગ્ર જિલ્લા કલેક્ટર કચેરી જે જૂની હતી ત્યાં કને ચારે તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને તમામને જાપ્તા સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે લઈ જવામાં આવશે તાલુકા પોલીસ મથક, જ્યાં કને તેની તમામ પૂછપરછ કરવામાં આવશે। ઓળખ પરેડની કાર્યવાહી કરવામાં આવશે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ।